નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટથી પ્રયાગરાજ માટે વોલ્વો સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 400 પેટીનો જથ્થો સુરતના હજીરા ખાતે રો ફેરીના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યો। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત। અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો। ઇન્કમ ટેક્સ બાદ હવે ટોલ ટેક્સમાં રાહત આપવાની સરકારની વિચારણા। સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં નીતિન ગડકરીએ કરી મોટી વાત। દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર છેલ્લા 60 વર્ષમાં સૌથી નીચેના સ્તરે પહોંચી ચૂક્યું છે। રાહુલ ગાંધીએ મેક ઇન ઇન્ડિયા પર સવાલ ઉઠાવ્યા। બજેટ 2025 સરકાર આ વખતે લેશે 15 લાખ કરોડ રૂપિયાની લોન। કમાણીનો 5મો હિસ્સો વ્યાજ ચૂકવવામાં જશે। ટેરિફ વોરની આશંકા વચ્ચે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો। ડોલર સામે સરકીને 87 પર પહોંચી ગયો। મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતું જશે અને રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે। રાજસ્થાન સરકાર કસશે લવ જેહાદ પર લગામ। વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ। મમતા કુલકર્ણી અને બાગેશ્વર બાબા વચ્ચે વિવાદ વધવાની શક્યતા। અભિનેત્રીએ બાબાને રોકડું પરખાવ્યું। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।